તસવિતુર્વરેણ્યમ ભર્ગો દેવૈની. અરે ભાઈ, મારા ગ્રહો માઠા છે. હમણાં આ ઘરમાં ભટકાઈ પડું છું. હમણાં ગયા અઠવાડિયે પૂરપાટ સ્કૂટર ચલાવીને ઓફિસ પહોંચતો તો ત્યાં એક બેન મારા સ્કૂટર સામે આવ્યા ને ધડ દઈને ભટકાણા. હું ને બેન બંને જણા રસ્તા ઉપર આમ છત્તા પાટ પડી ગયા ને આજુબાજુ ઉભેલા ટોળાએ મને ધીબી નાખ્યો. મેં કહ્યું, યાર માણસ છો, આ શું કરો છો? તમારામાં તાકાત હોય તો એક એક કરીને મારો. પછી શું, બધા એક એક કરીને મને ધીબી નાખ્યો. ફાટેલા કપડે ઘેરે આવ્યો એટલે સુશીલા મને કે, ભાઈ આ તમારા ગ્રહો સુધરે ને એના માટે તમે તાપી નદીમાં એકાદ ડૂબકી મારી આવો. મેં કહું, ભલે તું જેમ કેમ. તેમાં મારા સસરાએ મને પાછી શિખામણ આપી. મને કે, ગિરીશ કુમાર, તાપી નદીમાં ડૂબકી ભલે મારો પણ નાગા બાવાના આશીર્વાદ લેજો, તમારો બેડો પાર થઈ જશે, ગ્રહો બદલાઈ જશે. મેં કહ્યું, ભલે સસરાજી જેમ કહો એમ. તે હું પહોંચ્યો નદી પર ને ડૂબકી મારવા જાઉં ને ત્યાં જ મેં જોયું તો એક નિર્વસ્ત્રીય માણસ નદીમાંથી બહાર નીકળ્યો. મેં કહ્યું, કામ થઈ ગયું. એટલે મેં તો પાણીમાં આમ અંડર વોટર જઈને એના પગ પકડ્યા તો સાલાએ મને લાત મારી ને દોડ્યો. મેં કહ્યું, આજે હું આશીર્વાદ લીધા વગર છોડવાનો નથી. હું એની પાછળ દોડ્યો, એ આગળ ને હું પાછળ. 1 કિલોમીટર સુધી નાગા બાવાએ મને દોડાવ્યો ભાઈ. પણ છેલ્લે બાવો થાક્યો, હું એ હાંફું. પણ જેવો ધીમો પડ્યો ને મેં જઈને પાછા પગ પકડી લીધા. મેં કહ્યું, બાવાજી, नागा बाबा जी मेरे को आशीर्वाद दो, मेरे को शनि की पनौती चल रही है। मुने के हराम खोर, मेरे पग छोड़, मैं नागा बाबा नहीं हूँ, मेरे कपड़े कोई नदी के किनारे पर से चोर गया है। दोस्तों आजकल लग्नों में कॉमेडी बहुत थाय छे। संगीत संध्या, गरबा, मेहंदी आવું બધું જાત જાતનું થતું હોય છે। હમણાં થોડા દિવસ પહેલા મારા સાસરીમાં કંઈક લગ્ન હતા, તે મારે જવાનું થયું। મારા એક દૂરના શાળાના લગ્ન હતા, નામ એનું ભીખો। હવે કંકોત્રીમાં ભીખો લગીએ તો કેવું ખરાબ લાગે, એટલે એ લોકોએ લખ્યું કે ભીખેશ કુમારના શુભ લગ્ન નિર્ધાર્યા છે। હવે આ ભીખેશ કુમાર પણ દેખાવમાં નામને સાર્થક કરે એવા જ। હાથમાં વાડકો પકડાવી દીધો હોય ને તો કોઈ પણ માણસ દયા ખાઈને 1 રૂપિયો તો નાખે જ ને। આ ભીખેશ કુમાર માટે પાછી કંઈક શેરવાની ને સાફા લઈ આવેલા, લાલ ચટાક કલરની શેરવાની। બેન્ડ વાજા વાળાનો મુખ્ય સૂત્રધાર હોય ને એવો લાગતો તો આ ભીખ્યો। અરે એને જોઈને ગામની કૂતરીઓ પણ રડવા માંડી હતી। હવે આ ભીખેશ કુમારના લગ્ન નિમિત્તે આગલા દિવસે સંગીત સંધ્યા પણ રાખેલી। કોઠી જેવા અમારા સાસુ એટલે કે આ ભીખેશના મમ્મી, એમણે તો 2 મહિનાથી કંઈક નૃત્યની પ્રેક્ટિસ કરી હતી અને જે દિવસે કાર્યક્રમ હતો એ દિવસે પાર્લરમાં જઈને સુગરીના માળા જેવો કંઈક અંબોડો લીધેલો અને કોઈકે સલાહ આપી હતી। એ ગાયન એમણે નક્કી કર્યું, સ્ટેજ પર આવીને ચાલુ કર્યું, ડાર્લિંગ આંખો સે આંખે ચાર કરને દો, ડાર્લિંગ દેખો ના મુझको પ્યાર કર। એટલા ઝટકા માર્યા કે છોકરીના ઘરવાળા તો થર થર કાપવા માંડ્યા। એમને થયું અમારી દીકરીની સાસુ આવી છે, અમને પહેલેથી ખબર હોત તો આ લગ્નનું જ ન ગોઠવત, પણ હવે શું થાય। અને ત્યાર પછી ભીખેશ કુમાર ફોર્મમાં આવી ગયા અને એણે કંઈક ભાંગડા કર્યો, એવા કૂદકા મારે આખો ચોરણો ફાટી ગયો સાહેબ। સારું થયું અંદર પટાવાળી ચડ્ડી હતી એટલે આબરૂ રહી ગઈ। અને પછી વર વહુનો ડાન્સ શરૂ થયો। ભીખેશ કુમાર અને એની પત્ની સુપ્રિયાએ રાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધીના બધા પ્રેમી યુગલ ગીતો ગાયા। રાતના 2 વગાડ્યા સાહેબ। અરે લોકોને ઝોકા આવે ને પાછા જાગી જવાય। પોલીસની ગાડીઓ આવી ગઈ, પણ તમે માનશો પોલીસ પણ આ પરિવારને પકડતા ડરતી હતી, એટલો બિહામણો પરિવાર હતો। હજી પણ મને એ સંગીત સંધ્યા યાદ આવે છે ને, આખા શરીરે ધ્રુજારી છૂટી જાય છે, મારા ખભા હલવા માંડે।